બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ પથકમાં ખાતરની ઘટ યથાવત, ખેડૂતો પરેશાન। કાંકરેજ તાલુકાના સહકારી માળખાને લઈ થરાબાદ સિહોરીમાં પણ ખાતર માટે ખેડૂતોના લાગ્યા ટોળા। કાંકરેજ તાલુકામાં બિલાડીની ટોપ જેમ મંડળીઓ હોવા છતાં સિહોરી એગ્રો સેન્ટરની બહાર ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે ટોળા લાગ્યા। કાંકરેજના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી બાદ ખેડૂતોને ખાતરનો પ્રાપ્ત જથ્થો ન મળતા ખેડૂતોનો આરોપ। એગ્રો સેન્ટરવાળા કાચી પાવતી ઉપર 270 રૂપિયા ભાવે 3 કટ્ટા સાથે 225 રૂપિયાની એક નેનો યુરિયાની બોટલ પણ આપતા હોવાની રાવ કરતા ખેડૂતો। મોટી સંખ્યામાં ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે કરી રહ્યા છે રજળપાટ। એવા રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। મારું નામ પાથીજી પુંજાજી, હું ખેડૂત ગામના શિવોરી રહેવાસી। અમે વહેલા 6 વાગે જે લેનમાં લાગ્યા હતા, જે મને ખાતર હવે મળ્યું છે એ એમાં દવા 225 રૂપિયા દવા અને 3 ડબલ્યુ 1040 રૂપિયા લીધા છે ખાતર વાળા, બરાબર। અમે 4 દાડા હેરાન થયા, જે મને ખાતર મળતું નથી। આ ખાતર બારે 2 સગે વગે થઈ જાય છે, અમને નાના ખેડૂતને ખાતર મળતું નથી। વહેલા 6 વાગે આવીને ઉભા હતા લેનમાં હતા, હાલ હેરાન થશે ને હવે ખાતર મળ્યું છે। હજી વસ્તી બીજી તો મળ્યું નથી, હું વહેલો 6 વાગે હવે ખાતર મને મળ્યું છે। ખાતરની તંગી છે, ખાતર મળતું નથી, કઈ ડેલી સાથે ડબલું આલે એટલે દાડા ઉજા ચા પીધાવાળા આવ્યા ઉભા થતો પણ ખાતર મળતું નથી। એટલે અમારું એવું કહેવું છે કે આ ખાતર ના મળવાનું કારણ થયું, એટલે અમને પૂરતું ખાતર મળે તો અમારે ખેતીમાં અમને મજૂરી મહેનત કરવી અમારી વળવી તો જુઓ કે કોઈ પણ અમારી મજૂરીમાં શક્ય થતું નહીં, ખાતરનું કોઈ પણ થતું નથી। એટલે અમને ખાતર સરકાર નહીં તો મળતું હોય છતાં પૈસા આવશે, ખાતર મળતું નહીં તો તે છતાંય દાડા ઉઠીને ચા પીધાવાળા લાઈનમાં આવીને ઊભા રાખતા, બરાબર। તો આ ખાતર ના મળવાનું કારણ શું? તો અમને તમે કહી શકો કે ખાતર નહીં મળે એવું તો લાઈનમાં આવીને ઊભા થઈને તો ખાતર પૂરતું અમને મળતું નહીં। ગામ ઉમરી અરડુવાડાના છે, મારું નામ ઠાકોર પ્રતાપજી અમથાજી। અમે 5 વાગ્યાના ઊભા છે અને 6 માણસોનું ટોળું છે। 5 વાગ્યાના હેરાન થશે અને 3 થેલીઓ આપે છે ને 225નું ડબલું આલે છે। સરકાર શું કરે છે? આમ ખાતર મેલે છે કે નથી મિલતી? કે આ એક ઠાકોરને ગાડી આવી હતી, આજે આ બધા 100-200નું ટોળું ઊભું છે અને ધક્કાબુક્કી થાય રહી। તમે ભાડો હરેર્યા, તમે મીડિયાવાળા જુઓ, ચેક થાય રહ્યું। હવે આ ખેડૂત શું કરે કોહડો બોલો તમે? અમે આ હેરાન થયા રહ્યા છે વહેલના 5 વાગ્યાના। માલ મતો છોકરો સાહેબને હેરાન થાય છે, મને લેવાનું ઉભા થઈ ગયા